પણ જવાબ ખોટો છે. બે જવાબ જુદા જુદા હોય તો પણ સાચા હોય. બરોબર. કેટલા મહિના પહેલા. બરોબર. એની અંદર છે તો એક નંબર હું મોટો મોડો ઉઠતો હતો. બરોબર. કેટલા મહિના પહેલા મોડો અહીંયા મોડો. બરોબર. હું મોડો ઉઠતો હતો. પછી બીજું વાક્ય હું ચા પીતો હતો. બરોબર. હવે અત્યારે એક નંબર મારા પાડોશી રેડિયો પર ગીતો સાંભળે છે. અત્યારે સાંભળે છે. બે નંબર બધા કુંવર ઘરના છાપરા પર હાથ બંધ બેસી રહ્યા છે. બરોબર. હવે ત્રીજું છે કેટલા વર્ષો પછી. તો પહેલું વાક્ય હું શહેરમાં ભણવા જઈશ. બરોબર. બીજું વાક્ય મારો પ્રિય દોસ્ત અથવા બહેનપણી મારી સાથે શહેરમાં ભણવા આવશે. આ રીતે વાક્ય બનાવવાના છે. પછી આગળ છે ચોપડીમાં પાના નંબર 134 પર છે બંને પગના પંજા પર ઊભા રહો, હાથ ઊંચા કરો, આખું સમય ખેંચાઈ જાય છે એ રીતે હાથને બંને ઉપર કરો. સમય ક્રિયા સૂચવતા વાક્ય બનાવો. બરોબર. તો આ વાક્યો તમારે ચોપડીમાં પણ લખવાના છે અને આપણને વાક્ય જે લખ્યા એ પણ તમારે ચોપડીમાં સાથે સાથે પૂરવાના છે. બરોબર. તો આપણે પહેલા અહીંયા જોઈ લઈએ ક્રિયા કેટલા સમય પહેલા, અત્યારે ને કેટલા સમય પછી. ઊંઘવું. મનીષ સાંજે ઊંઘ્યો. બરોબર. એ રીતે છે. હવે અત્યારે મનીષ સાંજે ઊંઘે છે. મનીષ સાંજે ઊંઘે છે. હવે કેટલા સમય પછી. મનીષ સાંજે ઊંઘી જશે. બરોબર. એ રીતે. હવે બીજું વાક્ય છે હસવું. હસવાની ક્રિયા છે જોક સાંભળી રીટા હસી. ખાલી જગ્યા છે. બરોબર. તો આપણે અહીંયા તમારે લખવાનું છે ચોપડીમાં છે એ રીતે આપણે અહીંયા ફોટો દોરું છું. પહેલા ક્રિયા કેટલા સમય પહેલા, પછી અત્યારે, પછી કેટલા સમય પછી. બરોબર. આ રીતે આપેલું છે. એમાં પહેલું વાક્ય તો છે આપેલું છે. પછી બીજું છે હસવું. કઈ ક્રિયા છે? હસવું. તો એની અંદર છે જોક સાંભળી રીટા, પછી ખાલી જગ્યા છે તો અહીંયા શું આવશે? હસવું. શું આવશે? હસવું. તો હું વાક્ય પૂરું લખું છું. જોક સાંભળી રીટા હસી. બરોબર. રીટા હસી. હસી આવશે આ રીતે. પછી જોક સાંભળી રીટા હસે છે. અત્યારે રીટા હસે છે. પછી જોક સાંભળી રીટા હસશે. બરોબર. તો અહીંયા ત્રીજી ખાલી જગ્યામાં હસશે આવશે. શું આવશે? હસશે. આ રીતે આવશે. વાક્ય અહીંયા લખેલું છે જોક સાંભળી રીટા હસશે. બરોબર. તમારે હસશે એવું લખવાનું છે. પછી ત્રીજી ક્રિયા છે લખવું. શું છે? લખવું. શ્રેયાએ કાલે વાર્તા લખી. બરોબર. એ રીતે વાક્ય છે અત્યારે. તો શ્રેયા અત્યારે વાર્તા લખે છે. તો અત્યારે તો વાક્ય આ રીતે થશે. શ્રેયા અત્યારે
મારે જગ્યા નાની છે એટલે વાક્ય આ ઉપર નીચે લખ્યું છે. તમે જગ્યા હોય તો આખું અર્થ સળંગ પણ લખી શકાય. શ્રેયા અત્યારે વાર્તા લખે છે. પછી આગળ કેટલાક સમય પછી તો શ્રેયા આવતીકાલે વાર્તા લખશે. તો વાક્ય પણ બનાવી શકાય. શ્રેયા આવતીકાલે વાર્તા લખશે. બરોબર. આ પણ આપણે તમારી ચોપડીમાં આ રીતે લખવાનું છે. બરોબર. હવે આગળ છે ક્રિયા કઈ છે એ નથી આપેલું. કેટલા સમય પહેલા એ પણ નથી. અત્યારે દડો વાગતા ઐશ્વર્યા રડે છે. બરોબર. દડો વાગતા ઐશ્વર્યા રડે છે. તો અહીંયા કઈ ક્રિયા થશે? રડવાનું. કઈ? રડવું. આ રીતે તમે ચોપડીમાં લખવાનું છે. પછી કેટલા સમય પહેલા તો વાક્ય કેવી રીતે બનશે? બરોબર. તો રડવાની ક્રિયા છે. દડો વાગતા ઐશ્વર્યા રડી. આ રીતે વાક્ય બનશે. દડો વાગતા ઐશ્વર્યા રડી. બરોબર. આ રીતે. પછી આ બીજું વાક્ય તો આપેલું છે અને આગળ પણ આપેલું છે. હવે 5 નંબર એમાં પણ ક્રિયા નથી આપી અને કેટલા સમય પહેલા અમે દીવાલ કૂદ્યા. તો ક્રિયા કઈ થશે? કૂદવું. કઈ થશે? કૂદવું. બરોબર. અમે દીવાલ કૂદ્યા. તો અત્યારેમાં કયું વાક્ય હશે? અમે દીવાલ કૂદીએ છીએ. અત્યારે અમે દીવાલ કૂદીએ છીએ. બરોબર. આ રીતે વાક્ય આવશે. તો તમારે ચોપડીમાં લખવાનું છે. પછી તો બીજું કેટલા સમય પછી અમે દીવાલ કૂદીશું. અમે દીવાલ કૂદીશું. બરોબર. આ રીતે આવશે. વાક્ય હું અહીંયા લખું છું એ તમારે ચોપડીમાં લખવાનું છે. બરોબર. પછી કહેવું. ક્રિયા કઈ છે? કહેવું. બરોબર. પછી એની અંદર છે અત્યારે. કેટલા સમય પહેલા વાક્ય નથી આપ્યું. અત્યારે દાદી બધાની વાર્તા કહે છે. બરોબર. તો કયું વાક્ય થશે? કેટલાક સમય પહેલા દાદીએ બધાને વાર્તા કહી. શું આવશે? દાદીએ બધાને વાર્તા કહી. બરોબર. આ રીતે વાક્ય બનશે. પછી અહીં બીજું વાક્ય અત્યારે આપેલું છે અને કેટલા સમય પછી તો દાદી બધાને વાર્તા કરશે. દાદી બધાને વાર્તા કરશે. બરોબર. એ રીતે થશે. પછી તોડવું. કઈ ક્રિયા છે? તોડવાનું. કઈ? તોડવું. તો એની અંદર છે કેટલા સમય પહેલા લતા અને પરેશે કાચ તોડ્યા. વાક્ય આ રીતે બનશે. લતા અને પરેશે કાચ તોડ્યા. બરોબર. આ રીતે વાક્ય બનશે. કાચ તોડ્યો. તોડ્યા. બરોબર. પછી બીજું વાક્ય આવશે લતા અને પરેશ કાચ તોડે છે. અત્યારે કાચ તોડે છે. લતા અને પરેશ કાચ તોડે છે. બરોબર. એ રીતે અહીંયા લખવાનું છે. હજુ બાકી છે 2 ક્રિયા. બરોબર.
જોઈશું. હવે થોડું લખ્યું બરોબર. હવે રસોઈ કરવી. શું છે? રસોઈ કરવી. આ ક્રિયા થઈ બરોબર. તો કેટલા સમય પહેલા પપ્પાએ ગયા રવિવારે રસોઈ બનાવી. હવે અત્યારે પપ્પા દર રવિવારે રસોઈ બનાવે છે. શું આવશે? અત્યારેમાં વાક્ય તો પપ્પા દર રવિવારે રસોઈ બનાવે છે. બરાબર. પછી આગળ છે એની અંદર છે કેટલા સમય પછી. તો શું આવશે? પપ્પા આવતા રવિવારે રસોઈ બનાવશે. શું વાક્ય થશે? પપ્પા આવતા રવિવારે રસોઈ બનાવશે. બરાબર. આ રીતે થશે. પછી આગળ છે કઈ ક્રિયા છે? માન આપવું. માન આપવું એની અંદર છે અત્યારે અમે વડીલોને માન આપીએ છીએ. તો કેટલા સમય પહેલા અમે વડીલોને માન આપ્યું? અમે પહેલું ક્રિયા માન આપવું. તો વાક્ય શું બનશે? અમે વડીલોને માન આપ્યું. બરોબર. પછી હવે આગળ છે અત્યારે અમે વડીલોને માન આપીએ છીએ. કેટલા સમય પછી અમે વડીલોને માન આપીશું? અમે વડીલોને માન આપીશું. આ રીતે તમારે ચોપડીમાં લખવાનું છે. બરોબર. હવે 10 નમન કરવું. છેલ્લી ક્રિયા છે અમે સુરત દાદાને નમન કર્યું. નમન કરવું. અમે સૂરજ દાદાને નમન કર્યું. પછી બીજું આવશે અમે સુરત દાદાને નમન કરીએ છીએ. અમે સૂરજ દાદાને નમન કરીએ છીએ. બરાબર. એ રીતે પછી અમે સુરત દાદાને નમન કરીશું. અમે સૂરજ દાદાને નમન કરીશું. બરાબર. આ રીતે તમારે ચોપડીમાં પૂરવાનું છે. હવે આપણે આગળ જોઈએ. જૂથમાં કામ કરો. દરેક ખાનામાંથી શબ્દો અને શબ્દ જૂથ પસંદ કરી વાક્ય બનાવીને લખવું. શું છે? વાક્ય બનાવીને લખવાનું છે. હું અહીંયા વાક્ય બનાવીને લખું છું તો તમારે પણ ચોપડીમાં લખવાનું છે. જે અહીંયા બોર્ડ પર લખીએ તો તમારે ચોપડીમાં પૂરવાનું છે. અહીંયા છે જૂથમાં કામ કરો. જૂથમાં કામ કરો. દરેક ખાનામાંથી શબ્દો અને શબ્દજૂથ પસંદ કરી વાક્ય લખો. શબ્દો અને શબ્દજૂથ પસંદ કરી વાક્ય બનાવી લખો. બરાબર.
અહીંયા આપેલું છે ગઈકાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હતા. બરોબર. આજે બધા પ્રવાસીઓ બગીચામાં હતા. આવતીકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હશે. મારે ઘણું લેશન છે. બરોબર. હવે ચોપડીમાં 135 પાના ઉપર અહીંયા આપેલું છે. એમાં પહેલું વાક્ય છે બનાવેલું છે 1 નંબર ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા. બરોબર. એ રીતે બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું આપણે વાક્ય બનાવીશું. તો અહીંયા 2 નંબર આપું છું તો તમારે ચોપડીમાં લખવાનું છે મારી સાથે. ગઈકાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હતા. બરોબર. આ રીતે વાક્ય બનશે. પછી ત્રીજું વાક્ય છે આજે મારે ઘણું લેશન છે. શું કઈ વાક્ય છે? આજે મારે ઘણું લેશન છે. એ પણ વાક્ય હશે. હવે ચોથું વાક્ય બનાવીશું. આજે બધા પ્રવાસીઓ બગીચામાં છે. આજે બધા પ્રવાસીઓ બગીચામાં છે. આ રીતે થશે. પાંચમું વાક્ય આવતીકાલે મારે ઘણું લેશન હશે. કયું છે? આવતીકાલે મારે ઘણું લેશન હશે. બરોબર. એ રીતે વાક્ય તમારે ચોપડીમાં લખવાનું છે. હવે અહીંયા આપેલું છે આ વાત બીજા કોઈ સમયે કહેવાની થાય તો કેવી રીતે કહેવાય તે લખો. બરોબર. આ બધા વાક્ય તમારે ચોપડીમાં લખવાનું છે. હવે આગળ છે 9 પોઈન્ટ છે આ વાત બીજા કોઈ સમયે કહેવાની થાય તો કેવી રીતે કહેવાય તે લખો. બરોબર. અહીંયા આપેલા છે ચોપડીમાં અગાઉ, પછી અત્યારે અને હવે પછી. બરોબર. તો અહીંયા આપેલું છે રક્ષાબંધન પર ફોઈ આવ્યા હતા. એમણે પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધી હતી. હવે અત્યારે વાક્ય કેવી રીતે આપણે લખીશું? આ વાત આપણે અત્યારે કેવી રીતે લખી શકાય? તો આપણે અહીંયા લખીએ રક્ષાબંધન પર કોઈ આવે છે તેઓ પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધે છે. એ રીતે લખી શકાય. તો આપણે અત્યારના ખાનામાં લખીશું રક્ષાબંધન પર કોઈ આવે છે તેઓ પપ્પાને,
તમારે પણ ચોપડીમાં લખવાનું છે. હવે 2 નંબરમાં અત્યારેમાં આપેલું છે મારી પાસે એક મસ્ત ટી-શર્ટ છે તેના પર એક પણ ખિસ્સું નથી. તો અગાઉ તો વાક્ય કેવી રીતે બનાવીશું? મારી પાસે એક મસ્ત ટી-શર્ટ હતું તેના પર એક પણ ખિસ્સું ન હતું. હવે પછી મારી પાસે એક મસ્ત ટી-શર્ટ હશે તેના પર એક પણ ખિસ્સું હશે નહીં. તો આપણે અહીંયા લખીશું મારી પાસે એક મસ્ત ટી-શર્ટ હતું તેના પર એક પણ ખિસ્સું નહોતું. બરોબર. હવે અહીંયા તો લખેલું છે. હવે પછી મારી પાસે એક મસ્ત ટી-શર્ટ હશે તેના પર એક પણ ખિસ્સું હશે નહીં. બરોબર. હવે આગળ છે. હવે પછી ત્યાં આપેલું છે 3 નંબરમાં શું આપેલું છે આપણે જોઈ લઈએ. અમે બધા તાજા લીલા દાણા અને લીલા શાકભાજી ખાઈશું, આમળા અને નારંગી નહીં. કારેલા સુદ્ધા ખાશું. એટલે અમને ચશ્માના નંબર નહીં આવે. તો અગાઉ તેમાં શું લખીશું? અમે બધા ગાજર, લીલા ધાણા અને લીલા શાકભાજી ખાતા હતા. આમળા અને નારંગી નહીં. કારેલા સુદ્ધા ખાતા હતા. એટલે અમને ચશ્માના નંબર આવ્યા નહોતા. બરાબર. પછી અત્યારે એમાં લખીશું અમે બધા ગાજર, લીલા ધાણા અને લીલા શાકભાજી ખાઈએ છીએ. આમળા અને નારંગી નહીં. કારેલા સુદ્ધા ખાઈએ છીએ. એટલે અમને ચશ્માના નંબર આવતા નથી. બરોબર. હવે છે 4. હવે પછીમાં બચ્ચાના મા-બાપ હમણાં જ પાછા
આવેથી લાવીને તારા દર્દીને ખોળે ખંખેરવા જીવે. બરોબર. તો અત્યારે અગાઉમાં શું આવશે? ઊંચે તે આવેથી લાવીને તારા ધરતીને ખોળે ખંખેરતા જીવે. બરોબર. તો શું આવશે? ઊંચે તે આવેથી લાવીને તારા ધરતીને ખોળે ખંખેરીએ જીવે. બરોબર. એ રીતે અહીંયા જીવે. હવે ખાલી જગ્યા પૂરી ઘણા વાક્યો બનાવો. એની અંદર છે એ હવે આવતા વિડીયોમાં આપણે જોઈશું. હવે આજે મેં જે લખાવ્યું છે આજે લખાવેલું ચોપડીમાં લખવું. બરોબર. અને વાંચવું. બીજું હવે